આયુષ્યમાન કાર્ડમાં કેટલીક ક્ષતિઓ અને એના કારણે જે દર્દીઓને મુશ્કેલી પડે છે, એ ગરીબ દર્દીને મુશ્કેલી ના પડે એ આશયથી મેં પાર્લામેન્ટમાં અહીંની આપણી એસવીપી હોસ્પિટલમાં બનેલી ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો. મારી અપેક્ષા એ હતી કે પોઝિટિવ રીતે લઈને આયુષ્યમાન કાર્ડમાં જે દર્દી સારવાર લે છે ને પડતી જે મુશ્કેલીઓ છે એનું નિરાકરણ આવે. એસવીપી હોસ્પિટલ પોતે કોર્પોરેશન સંચાલિત છે, તો એ વિષયના ઊંડાણમાં ઉતરીને એમાં ક્યાંય તકલીફ દર્દીને પડે છે એનું નિરાકરણ લાવે. કોઈ રાજકીય આક્ષેપો કરતા આ આશયથી મેં પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો. અને દુઃખ એ વાતનું છે કે એસવીપી હોસ્પિટલે પોતાની ક્ષતિઓ સુધારવાના બદલે એક અખબારી યાદી જાહેર કરીને મીડિયાના સમાચારો ખોટા છે, મીડિયામાં આમાં આવ્યું બધું ખોટું છે, આવી પ્રકારની એક યાદી જાહેર કરી, જેના કારણે મારી આજની પ્રેસ કોન્ફરન્સમાં અન્ય અમારા અધિવેશનની વાત કરતા પહેલા એસવીપી હોસ્પિટલમાં જે રીતે અંધેર અને લૂંટ ચાલવાની બાબત મારા ધ્યાને આવી છે ને એના કેટલાક પુરાવા છે, એ હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. કચ્છનો એક 23 વર્ષનો યુવાન અકસ્માતે ઈજા પામીને એસવીપી હોસ્પિટલમાં દાખલ થાય છે. 23 જ વર્ષનો છે. દાખલ થાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે આયુષ્યમાન કાર્ડ છે, તમને કોઈ ખર્ચ લાગશે નહીં. 3-4 દિવસની ટ્રીટમેન્ટ પછી દર્દીને ટ્રીટમેન્ટમાં સંતોષ નથી જણાતો, લિફાફો લાગે છે, એટલે દર્દી કહે છે કે અમારે અહીંથી જતું રહેવું છે, અમારે બીજે સારવાર લેવી છે. તો પહેલા કહ્યું કે 68,000 ભરવા પડશે, પછી કહ્યું કે 36,000 નું બિલ થયું છે, 36,000 તમારે ભરવા પડશે. દર્દી કહે છે તમે કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડમાં તમને સંપૂર્ણ ફ્રી સારવાર મળશે, તો આ પૈસા શેના ભરવાના? તો કે તમે અધૂરી ટ્રીટમેન્ટ એટલે કે પગ કપાવવાનો છે, પગ કપાયા વગર જવું છે, તો તમારે પૂરા પૈસા ભરવા. દર્દીના સગાએ મને ફોન કર્યો, મેં આરએમઓ કુલદીપ જોશી સાથે ફોન પર વાત કરી. એમણે મને કહ્યું કે સાહેબ શું કરીએ, આમાં નિયમ જ એવો કરી દીધો છે કે પૂરી ટ્રીટમેન્ટ લીધા વગર કોઈ દર્દી જાય તો જેટલી ટ્રીટમેન્ટ થઈ છે એ ફ્રી કરી છે, એના બધાના પૈસા વસૂલ કરીને દર્દીને જવા દેવાનો. મને નવાઈ લાગી, આવું કેમ? તમે કોઈ પ્રેક્ટિકલ રસ્તો જોશી કાઢો, આ ગરીબ દર્દી છે અને સાહેબ મારી મુશ્કેલી છે, આ તો આયુષ્યમાનમાં હાથ ચૂકવાય છે. 3 મિનિટ સુધી મારી એમના વચ્ચે વાત થઈ. દર્દીના સગાને મેં ફોન કર્યો કે તમે બિલ બરાબર જોઈ લો ભાઈ, કઈ તકલીફ હશે તો થશે તે અમે કઈ કરીએ, પણ હવે નિયમ છે મારે મૂકે છે, તમને મદદ કરી શકાય એમ નથી. દર્દી બિલ માટે જાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે 29,000 રૂપિયાનું મેડિકલ સ્ટોરનું જ બિલ છે. બિલની કોપી દર્દી છે એનો ફોટો પાડી લે છે. 29,899 રૂપિયાનું મેડિકલ સ્ટોરનું એસવીપી હોસ્પિટલનું બિલ. આમાં તમને સોફ્ટ કોપીમાં સરખું દેખાય છે, સોફ્ટ કોપી પણ આપણે કલર કોપી બિલની મનીષભાઈની હું કહીશ આપને સૌને મોકલી આપો. 29,899. એટલે દર્દી કહે છે કે સાહેબ આટલી બધી દવા તો અમારે ત્યાં આવી જ નથી, તો આ બિલ 29,000 નું કેમ? નીચે ઉપર ધક્કા ખાય છે. પેલો કે બિલ તમે કહો છો પણ દવા ક્યાં આપી, ક્યારે? માથાકૂટના અંતે પછી કે ના એ દવા તમારે ત્યાં નથી ગયા, ખૂણામાં પડી છે. આ એનો ફોટો. આ બધી દવાઓ કે આ ખૂણામાં પડી છે, તમને પહોંચી નહોતી, બિલ લખાઈ ગયું છે.
એટલે હવે તમારું મેડિકલ નું બિલ 29,000 નહીં 3,000 રૂપિયા થાય છે. નવું બિલ આપે છે 3,000. એનો પણ ફોટો આપે છે. દર્દી એ વખતે એના સગા એ સતત વાર્તાલાપ કરે છે અને કહે છે કે ભાઈ તમે આજે બિલની મારી માથાકૂટ કરી એની સાથે તમે એક્સરે ના 4,000 રૂપિયા મૂક્યા છે. એક્સરે તો મેં રોકડા ભર્યા હતા પૈસા, તો મારા બિલમાં કેમ? જો મેં આ પૈસા આને આપ્યા હતા, આની પાસે ભર્યા છે, આની બધી જ વાતચીતની માથાકૂટના અંતે પછી સ્વીકારે છે કે હા આ બિલ છે ને એ એક્સરે નું તમારું ખોટું ચડાવી દીધું હતું એટલે એ પણ અમે કાઢી આપીએ છીએ. એટલે 4,000 રૂપિયા એક્સરે નું બિલ હતું એ પછી બાદ થાય છે. દર્દી અને બિલિંગમાં જે બેન હતા એ પાછા ડ્યુટી ઉપરથી જતા રહ્યા એટલે એની સાથે ફોન પર વાત કરે છે. આપણે જે સિવિલ કીટ ના પૈસા લગાવ્યા છે સિવિલ કીટ અમે રોકડા પૈસા આપ્યા ત્યાં. હા, જે નીચેના જે બિલ હતું ને બધા મેં રોકડો આપ્યો હતો અને અહીંયા બધું એડ છે. આવી રીતે કેમ થાય? બિલિંગ ડિપાર્ટમેન્ટમાં હું ગયો, પછી ફાર્મસી ગયો, પછી બિલિંગ ડિપાર્ટમેન્ટ ગયો, પછી અગિયારમાં હું ગયો. હું હાલી થાકી ગયો છું. રૂપિયા જે છે ને 17,000 ખોટા બિલ ગણ્યા છે. જે મને સામાન આપ્યો છે ને એમાં પણ અડધો રાત્રે 12 વાગે મંગાવ્યો છે, અડધો ક્યાં વાપર્યો છે અને કોઈ એસ્ટિમેટ એના પાસે છે જ નહીં. એના પાસે કોઈ ડેટા નથી. હમણાં જે એવું છે ને શું કહેવાય ડ્રેસિંગ કેટલી વખત કરી એ પણ ઉપર નથી ખબર. અને હમણાં બેન નથી ખબર, હમણાં એડ કરે છે બધું. કોને પૂછીને કેટલા વાગે થયો, શું થયું હવે આવી રીતે કેમ ચાલે? મોકલો કોઈ અહીંયા અમને, નહીં તો પૈસા નહીં થાય બેન. આવી રીતે નહીં ચાલે. આ બધું ગોટાળો છે, તસ્કરી છે થવાનું. આવી રીતે કેમ ચાલે? હવે મારે નથી જઈ દવા બીજું શું કરીએ? આવી રીતે પેશન્ટની હાલત ગેંગ્રીન થઈ હશે સંપૂર્ણ જવાબદારી તમારે રહેશે. હવે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું છે. ફોન કરો મને, હમણાં 5 મિનિટમાં મામલો ક્લિયર આપો. અમારી નીચે એમ્બ્યુલન્સ ઉભી છે. હવે મને 1 મિનિટ પર આ નથી જોવાય. તમે ફોન કરીને કહો એને, જે કહેતા હોય કહો એને. હું થાકી ગયો છું હાલી. એક તો માળ ઉપર અહીંયા ચડવાના હોય, નીચે ઉતર લીફ્ટ ને એ ઉભું ને હવે કંટાળો આવી ગયો છે. આ રીતનો દર્દી સાથે વ્યવહાર થાય છે. દર્દી કહે છે હું ધરણા ઉપર અહીં બેસી જાઉં છું અને મીડિયાને બધાને બોલાવું છું, મારી સાથે આવું થાય છે. પછી કે આ દવા ખૂણામાં પડી તે મળી ગઈ એટલે 29,000 નું બિલ નહીં, હવે મેડિકલ નું બિલ ખાલી 3,000 રૂપિયાનું થાય છે. એક્સરે ના તમે રોકડા ભરી દીધા હતા એ હવે ખબર પડી ગઈ એટલે હવે તમારે એક્સરે ના પૈસા જે બિલમાં ચડાવ્યા છે એ અમે હવે તમને બાદ કરી આપીએ છીએ. તમે જુઓ મારી સાથે પણ પહેલા એને શું કીધું, તમારા દર્દી દાખલ થયા એટલે પહેલું એમણે એવું કીધું કે આયુષ્યમાન કાર્ડ મુજબ દર્દીની દવા ફ્રી થશે. દર્દીએ કીધું કે તમારું આયુષ્યમાન કાર્ડ મુજબ દવા ફ્રી થશે. ત્યારે દર્દીને દાખલ કરાવ્યા બાદ 3 દિવસ ટ્રીટમેન્ટ ચાલે. 3 દિવસ અને ત્યારબાદ એ કીધું કે પણ કાપવું પડશે. તો અમે કીધું કાપવામાં અમારી સહમતિ નથી. અમને સાજુ કરવા માટે હોસ્પિટલ દાખલ થયા. હવે લોકોએ કીધું કે અગર તમે કાપવા નથી માંગતા તો આયુષ્યમાન જે છે એ માત્ર ને માત્ર ઓપરેશનમાં ચાલશે. અગર તમે પંખ કપાવશો તો આયુષ્યમાન ચાલશે. અગર રજા લેશો તો 67,000 રૂપિયા ભરવા પડશે. 67,000. 67,000. હા. ત્યારબાદ એક બિલ મને આપ્યું છે. મેં બિલ મૂકું 29,000 નું કામ હતું. ચેક કરાવવા નીચે ગયો ત્યારે ખબર પડી 17,000 ની દવાઓ જે નીચેથી ગઈ છે એ ઉપર નથી પહોંચી. બરાબર. ઉપર દવાઓના મેં ફોટા પણ મોકલ્યા છે. જે નીચેથી ગઈ ઉપર ખૂણાઓ પડી હતી. એ દવાઓ પાછી ફરી ફાર્મસી ઉપર મોકલી અને કીધું કે આ તમારું 17,000 બિલ અમે કાપી નાખીએ છીએ. મેં કીધું તમે કાપી નાખો ની વાત નથી, પણ આ દવાઓનો ઘોટાળો થયો કેમ આનું સ્પષ્ટ કરો.
ત્યારે બેનની કંઈક સાઈન હતી. હા એ બેન પણ ત્યાં હાજર હતા નહીં. હા પછી એક્સરેના બિલ એને જણાવ્યા હતા 4200 રૂપિયા. હા એ કીધું આ 4200 રૂપિયા મેં રોકડા આપી દીધા છે, તમે આ બિલમાં લખ્યા કેમ છે? હા રાત્રે જે છે એની આઈડીમાંથી રાત્રે 10:30 વાગે આ બિલ ડિલીટ કરવામાં આવે અને ત્યાંના મેનેજર કોઈ છે એના સાથે પણ મારી વાત થઈ હતી. હા ત્યારે આ બિલ ડિલીટ થયો અને 63,000નું બિલ લાસ્ટમાં ફાર્મસીનો 29,000 અને 700 ટોટલ મેં 13,000 આપ્યો. હા પહેલા તમારું 67,000 નું બિલ છે મૌખિક થયેલું કે એમણે કઈ બિલનું આપેલી કોપી કે એવું કઈ? મૌખિક કહેલું કે 67,000 તમારા થશે. બરાબર. અને આ પહેલા જે 29,000 ફાર્મસીના છે એના એ લીખીમાં બિલ મોકલેલી. બિલ મોકલાવેલું એટલે તમારી પાસે બિલનો ફોટો કે એવું છે ને? આ મોકલી છે શુક્લાબેન મોકલેલી. અચ્છા અચ્છા ઓકે 29,000 નું પહેલા 29,000 નું બિલ પછી તમે ખરીદી કરીને કહ્યું કે આ દવાઓ તો ઉપર આવી જ નથી એટલે પછી એ બાદ કર્યું ને? પછી 3200 નું એ પણ મોકલાવે છે. લાસ્ટમાંથી 3200 એમાં કાંઈ પણ મોકલેલી. અને તો એ બિલ જે છે ને એ એક્સરે કરાવે છે એ પૂરા શરીરનો એક્સરે કરાવે છે અને શરૂઆતમાં એ દર્દીનું જે પેશન્ટ પાસે આવે છે એને વાતો વાંચી લે કે આવી રીતે થશે આવી રીતે થશે. ટૂંકમાં મેં આપને કહ્યું એ પ્રમાણે એક આપણે શબ્દ જે વાપર્યું એ પ્રમાણે દવાઓની તસ્કરી 29,000 રૂપિયાની દવાઓનું બિલ બને છે જે દવા પેશન્ટ માટે વપરાઈ નથી ગઈ નથી ખૂણામાં પડી છે સ્વીકારનાર બેને સાઈન કરી છે કે એ જતા રહ્યા છે દર્દીના સગા આટલી બધી માથાજી કરે છે પછી એ 29,000 વાળું બિલ સીધું 3,000 રૂપિયા થઈ જાય 4,4200 રૂપિયા એક્સરે ના ભેગા હતા કે રોકડા આપ્યા હતા માથાકૂટના અંતે કરે છે હવે એસબીપી હોસ્પિટલના સંચાલકોની જવાબદારી એ હતી કે એક સંસદ સભ્ય તરીકે મેં મુદ્દો ઉઠાવ્યો છે મારા સાથે વાત કરવી જોઈએ કે સાહેબ આપની પાસે કોઈ વિગતો છે અમે એની તપાસ કરાવીશું એના બદલે મીડિયા ખોટું છે દુનિયા આખી ખોટી છે અને અમે જ સાચા છીએ આ દર્દીના સગાની એમને એક વખતે થયેલી વાત આ બધા જ પુરાવાઓ એટલા માટે હું રજૂ કરું છું કે આ તો એક દર્દીના સગા થોડા જાગૃત પણ હતા કચ્છમાં હું ધારાસભ્ય હોવાના કારણે મારો મોબાઈલ હતો ને મારા સાથે વાત કરી આવા કેટલાય દર્દીઓની રોજ શું હાલત થતી હશે હું માંગ કરું છું કે સરકાર આને ગંભીરતાથી લે અને સંપૂર્ણ બાબતની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થાય અને ખોટા આવા નકારાત્મક પ્રેસને ખુલાસાઓ મોકલી આપનારા લોકો પણ સંડોવાયેલા ન હોય તો તાત્કાલિક કોઈ સંસદ સભ્યએ ઉઠાવેલો મુદ્દો એનું વર્ઝન લીધા વગર પ્રેસમાં ખુલાસો મોકલનાર માણસ એના સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ જો એમની મિલીભગત ન હોય તો આ થઈ શકે નહીં જનતાના હિતમાં ગરીબ લોકોની સામે જે રીતની આ સરકારમાં પ્રાઇવેટમાં જાય તો આપણે ખ્યાતિ હોસ્પિટલ જોઈ લીધું સરકારીમાં જાય તો આ એસવીપી નું જોઈ લીધું તો ગુજરાતનો માણસ આરોગ્યના સંદર્ભમાં જાય તો જાય ક્યાં આ સ્થિતિનું નિર્માણ થયું છે એટલા માટે મેં આ થોડા પુરાવાઓ સાથે આપની સાથે એક બાબતની વાત કરી છે